ઉમરગામમાં આદિવાસી જન અધિકાર રેલી અનંત પટેલની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું। એસટી, ઓબીસી અને એસસી આદિવાસીઓના પ્રશ્નો સામે મોટી જનસંખ્યામાં આદિવાસીઓ જોડાયા। ઉમરગામ તાલુકામાં આદિવાસી જનજાગૃતિ અધિકાર રેલી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં યોજાઈ હતી। એસટી, ઓબીસી અને એસસી આદિવાસીઓના પ્રશ્નો સામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉમરગામ તાલુકાના આદિવાસીઓ જોડાયા હતા। સ્થાનિક કંપનીઓમાં સ્થાનિકોને રોજગારી, ઉદ્યોગોને આપવામાં આવેલી ગૌચરની જમીનનો આદિવાસીઓના અધિકારો સહિત ઉમરગામ તાલુકામાં આદિવાસીઓના હક્કો માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આદિવાસીઓને મળવાપાત્ર બાબતો સામે યોજાયેલી આ રેલીમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી। નોંધનીય હશે કે ઉમરગામ તાલુકો આદિવાસી તાલુકો હોય અહીં આદિવાસીઓની રજૂઆતો ધ્યાને લેવાતી નથી, ત્યારે રાજ્યપાલ સુધી એમની રજૂઆતોને વાચા મળે તે માટે જનજાગૃતિ અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વાંસદાના ધારાસભ્ય અનંતભાઈએ ઉમરગામના ધારાસભ્ય આદિવાસીના દાખલા પર ચૂંટાયા છે એટલે ધારાસભ્ય થાય તે કરી લો સહિત ઘણા આક્ષેપો કર્યા હતા। ને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। કંપનીઓ લોકલ જેટલા બી યુવાનો છે, બહેનો છે ને નોકરી રાખતી નથી, રાખે છે 12 કલાકનું કામ કરાવે છે ને 8 કલાકનો પગાર આપે છે। અને પ્રદૂષણ ઓગતી કંપનીઓ અત્યારના અમારા ભૂગર્ભ જળ પણ લાલ પાણી થઈ ગયું છે। આ વિસ્તારની કેટલીક કંપની, કોરોપ જેવી કંપની ત્યાંના સ્થાનિકોને ધમકી આપીને બહાર કાઢી મૂકે છે। નોકરી 4-5 વર્ષથી કરતા હોય તેમને બહાર કાઢી મૂકે છે। એવી જ રીતે જીઆઈડીસી જે છે તે દમણગંગાના કિનારેની જમીનો હડપી લેવા માંગે છે। જેમ બને તેમ બધી જમીનમાંથી ખેડૂતોને ખાલી કરાવવા માંગે છે। એવી જ રીતે અહીંનો મૂળ પ્રશ્ન છે ઉમરગામનો કે અહીંના ધારાસભ્યો વારંવાર નાળિયેર ફોડી જાય છે, જેટી બનાવવાની વાત કરે છે પરંતુ બનાવતા નથી। માછી સમાજ જે ખેતી કરે છે, જેમને જમીન વર્ષો પહેલાં આપી છે, એમની જમીન પણ ખાલી કરાવવાની પેરવી કરે છે। અમે ચેતવણીના ભાગરૂપે આજે રેલી કાઢીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। જો અહીંના સ્થાનિકો, આદિવાસી સમાજ, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ, માછી સમાજનું નહીં સાંભળશે તો આવનારા સમયમાં અમે આંદોલન ઉગ્ર કરીશું। દિવસે અત્યારે વાપી નગરપાલિકા જે 12 ગામો હતા એ પણ લઈ લીધા છે। એના માટે ગઈકાલે જ અમે અનંતભાઈ જોડે આ જ સંખ્યામાં ગઈકાલે અમે રેલી કરી હતી અને અનંતભાઈ તમે જુઓ છો કે અનંતભાઈ કોઈપણ પ્રશ્ન હોય એના માટે અનંતભાઈ હાજર રહે છે। વલસાડ જિલ્લામાં તમે જુઓ છો ઓબીસી હોય, એસટી હોય કે માઇનોરિટી હોય કે એસસી હોય, કોઈ પણ પ્રોગ્રામ માટે અનંતભાઈ હર અમે સાથે રહે છે। અને અમે તો અનંતભાઈની તાકાત છે, લડવાની જે એમની તાકાત છે એની સાથે આખો વલસાડ જિલ્લો છે અને દરેક કોઈ પણ પ્રશ્ન સાથે અમે કાર્ય કરીશું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।